જૂનાગઢના ઝાંઝરડા રોડ વિસ્તારમાં છેલ્લા 10 દિવસથી મનપા દ્વારા રોડની કામગીરી શરૂ કરવામાં આવી, પરંતુ રોડના ખોદકામ વખતે પાણી અને ગટરની લાઇનમાં ભંગાણ થતા સમગ્ર વિસ્તારમાં ગંદકી થઈ હતી, પરંતુ મનપા દ્વારા આ લાઇનનું સમારકામ કરવાની તસદી ન લેવાઈ. પરિણામે તંત્રના પાપે સ્થાનિકોને ભારે હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખરાબ રસ્તાને લઈને અહીં અવરજવર કરવા માટે સ્થાનિકોને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો. સાથે જ ગંદકી થતા રોગચાળો ફેલાવાનો પણ ભય સ્થાનિકોને સતાવી રહ્યો છે. ત્યારે સ્થાનિકો દ્વારા મનપા કમિશનર આવીને સ્થળ તપાસ કરે અને રોડનું કામ તાત્કાલિક શરૂ કરાવે તેવી માંગ કરી છે. આજે છેલ્લા 14 થી 15 દિવસથી આ લોકો આ રોડની આ પરિસ્થિતિ ખોદીને વયા ગયા છે, જેને પાછળ રિપેરિંગ કરવાનું છે કે જેમ કે ગટર તૂટી ગઈ છે, પાણીની પાઇપલાઇન તૂટી ગઈ છે, પણ એક પણ કોન્ટ્રાક્ટર અથવા અધિકારી અહીંયા દુકાનો પણ નથી, જોવા પણ નથી આવતો કે લોકોની પરિસ્થિતિ શું છે. ગટર લાઇન પાઇપલાઇન તૂટી ગયેલ છે, પાણીનો પ્રશ્ન અને ગટરનો પ્રશ્ન ખૂબ છે, ગંદકી ખૂબ છે, માણસો બીમાર પડે છે. અને બીજું કે અહીંયા રસ્તો એવો ભયંકર થઈ ગયો છે, કોઈ પણ વૃદ્ધ માણસ કે કોઈ ડિલિવરીના કેસ આવે તો કઈ રીતે એને લઈ જવા એ પ્રશ્ન છે. કમિશનર સાહેબને અપીલ કરું છું કે તમે એકવાર અહીંયા આવો, આટો મારો. અમારા બાળકો કઈ રીતે સ્કૂલે જાય, સાયકલ નીકળતી નથી, છોકરાઓ નાનાને તેડીને મૂકવા જવા પડે છે. એકવાર તમે ચક્કર મારો અહીંયા. અમારે કઈ રીતે આ અમે 1.5 વર્ષ આવી રીતેથી કાઢ્યું છે, તો હવે રોડ બનાવવા માટે તમને અપીલ કરીએ છીએ. તો સમગ્ર મામલે મનપા કમિશનરે જણાવ્યું કે તંત્ર આ બાબતે સત્વરે યોગ્ય કાર્યવાહી કરશે. વિકાસના કામને લઈને અહીં ખોદકામ કરવામાં આવેલ, જવાબદાર અધિકારીને સ્થળે મોકલી અને સત્વરે આ બાબતે નિરાકરણ આવે તે માટે સૂચના પણ અપાઈ. ગટરના કનેક્શન પણ બોક્સ કટિંગના કારણે ડેમેજ થયો છે. આ બંનેને રિપેરિંગની કામગીરી જે છે આ મહદઅંશે પૂરી થઈ ગઈ છે. અત્યારે કોર્પોરેશન એન્જિનિયર સાઇટ ઉપર જ છે અને આવતીકાલથી આ કામનું મેટલિંગનું કામ શરૂ થશે અને આવનારા 5 થી 7 દિવસમાં કામ પૂરું થઈ જશે.